પિતામહ ભીષ્મએ આજીવન બ્રહ્મચારી વ્રત લીધેલું અને આજીવન બ્રહ્મચર્યના વ્રતના કારણે પિતાએ એને વરદાન આપ્યું કે તને જ્યાં સુધી તારી ઈચ્છા નહીં હોય ત્યાં સુધી મૃત્યુ નહીં આવે. પોતે ઈચ્છા મૃત્યુને વરેલા અને જે સમય સમીપ આવ્યો એ ઉત્તરાયણનો દિવસ, મકર સંક્રાંતિનો દિવસ. એ દિવસની બહુ મહિમા, બહુ ગરિમા, પુણ્ય, દાન, ધર્મ, યોગ, જાપ, વ્રત, અનેક પ્રકારની શાસ્ત્રોક્ત વિધિનો મહિમા. પણ હવે આપણા આ અત્યારે વર્તમાન સમયમાં આપણે બધા કેવું કરીએ કે ઉત્તરાયણનો દિવસ આવે ને એને આપણે ઉત્સવની જગ્યાએ શોકનો બનાવી દઈએ છીએ. આપણા માટે ઉત્સવ હોય પણ આપણે જે પંખીઓને કાપી નાખીએ ને, પક્ષીઓને પતંગો ચગાવતા હોય, એક આપ્યો કરી કરી અને પાર વગરના પક્ષીઓને આપણે કાપી નાખીએ. શાસ્ત્રનો નિયમ છે કે તમે જે કર્મ કરો એ તમારે ભોગવવું પડે. તમે જે પક્ષીને કાપો ને એની પાંખ, એટલે એ પક્ષી પાછો બીજો અવતાર લે ને એ તમારી પાંખ કાપે, ત્યારે હિસાબ બરાબર થાય. અને તમે ક્યારે વિચાર્યું કે જે પક્ષી સવારમાં દાણા લેવા માટે, ચણ લેવા માટે એના માળામાં રહેલા એના બચ્ચા માટે ઘરેથી બહાર નીકળે એને કલ્પના કરી હશે કે હું આજે મરી જઈશ, અને એના મૃત્યુ પછી એના બચ્ચાનું શું થતું હશે? આપણે માણસની દ્રષ્ટિએ કોઈ આપણને મારી નાખે તો પછી આપણા છોકરાનું કેવું થાય? કેવા માણસો દયા કરે, અરે પેલા મારી નાખ્યો, એના બચ્ચા અને બાયુ છોકરાનું શું થશે? બસ આવું જ ન્યા ઘરે જ હોય. એને પક્ષીઓને આવું જ હોય. એટલે આપણે જે પક્ષીઓની હત્યાઓ કરીએ ને એ બહુ એટલે બહુ ખરાબ છે, બહુ ખોટું છે. ઉત્તરાયણના દિવસે શક્ય હોય તો પ્રયાસ કરજો કે પતંગો ચગાવવાનું બંધ કરો. હવે પતંગો ચગાવવાનું બંધ કરો. શક્ય હોય તો પ્રભુનું નામ સ્મરણ કરો, સંકીર્તન કરો, ઈશ્વરની કથાઓ સાંભળો, ભગવાન શિવનું શિવ મંદિર ત્યાં શિવાલયે જઈ અભિષેક કરો, યજ્ઞ કર્મ કરો થાય તો. પણ જે આ પક્ષીઓને હત્યા કરવાનો જે આ સમય ઉત્તરાયણનો દિવસ આવે એટલે અમને તો એ જ મુસીબત લાગે. કાયમ પક્ષીઓ પડી પડીને આવે. કોઈ પક્ષીની પાંખ, કોઈની ચાંચ, કોઈના પગમાં દોરો વીંટાઈ ગયો હોય તો એ પક્ષીઓને બચાવવા વાળી જીવદયા સંસ્થાઓ, અમદાવાદમાં અમારે એક રાજેશભાઈ સરદારા કરીને છે, એ પક્ષીઓને બચાવવા માટે કેટલું કેટલું કરે છે. આપણને એમ થાય કે આ વ્યક્તિ આ સમયમાં પક્ષીઓને બચાવવા માટે આટલું ઉદ્યમ કરે, બધાને માળાઓ આપે, પક્ષી પ્રત્યે જાગૃત કરે. અને આપણને ગણતરી એવી 100 માણસને વાત કરીએ એમાંથી એક જાગૃત થાય તો એ 2 પક્ષીઓને હત્યા તો ઓછી થશે ને. અને વળી આપણે પાછા જો વિચાર કરજો, બહુ સમજવા જેવી વાત છે. આપણે જ પક્ષીઓને મારીએ અને પાછા જ્યારે આપણે પેલું ગીત સાંભળીએ, મુજ દ્વારેથી ઓ પંખીડા હસતા મુખડે જાજો રે, હસતા મુખડે જાજો રે. હસતા મુખડે જાજો રે, હસતા મુખડે. આપણને પક્ષીનો અવાજ સંભળાય ને એવો કેવો સરસ મજાનો કલરવ થતો હોય, પક્ષી બોલતા હોય. પેલી કેવી કેવી ચકલીઓ આવતી અલગ અલગ પ્રકારની. આપણે નાના હતા ને અમે ત્યારે જોતા હતા. હવે તો પક્ષીઓએ ઉડવાનું બંધ કરી દીધું અને પેલી નાની નાની ચકલીઓ હવે ગામડામાં દેખાય છે. વળી સારું છે. એક સમય એવો આવશે કે ચકલી માત્ર ને માત્ર વાર્તામાં રહી જશે. ચકલીની એની સૃષ્ટિ જ અલોપ થઈ જશે, એની જાતિ જ અલોપ થઈ જશે, દેખાશે જ નહીં. એટલે જો એ ગીત સાંભળીએ એનામાં આપણે કરુણ થઈ જતા હોઈએ તો 2 ઘડી માટે એવો વિચાર ન કરીએ કે આપણે કદાચ મકર સંક્રાંતિના દિવસે પતંગ ન ચગાવીએ શું ફેર પડી જાય. એટલે અહીંયા આ ટેલિવિઝન અને મીડિયાના માધ્યમ દ્વારા સાથે સાથે બામરોલિયા પરિવારના પિતૃ મોક્ષાર્થે શ્રવણ કરી રહેલા આપ સૌ સ્વજનોને પ્રાર્થના કરું, કરબદ્ધ પ્રાર્થના કરું કે મકર સંક્રાંતિનો દિવસ આવે ત્યારે મહેરબાની કરીને પતંગો ન ચગાવીએ, પતંગો ચગાવીને પક્ષીઓની હત્યા ન કરીએ.